હાય ફ્રેન્ડ્સ, તો આજકાલ ઘણા દર્દીઓનો સવાલ હોય છે કે સાહેબ મેં બહુ વર્ષથી બહુ ક્રીમો લગાવ્યા, બહુ ટ્યુબો કરી, બહુ ગોળીઓ ખાધી, બહુ કેપ્સ્યુલો ખાધી, પણ સાહેબ મને ધાધર મળતી નથી, ફંગલ ઇન્ફેક્શન મળતું નથી. તો ઘણીવાર આ ફંગલ ઇન્ફેક્શન કે ધાધર ન મટવાનું કારણ શું હોય છે આજે તમને કહીશ. તો આનું મેઇન કારણોમાં સિન્થેટિક કપડાં જો આપણે બહુ ટાઈટ પહેરીએ તો એનાથી ફંગલ ઇન્ફેક્શન જલ્દી થતું હોય છે. નહાયા પછી શરીરને સરખું લૂછવું જોઈએ. જો તમને પરસેવો વધારે થતો હોય, જો તમે એક્સરસાઇઝ વધારે કરતા હોય, જીમમાં વધારે જતા હોય, કાં તો પરસેવો એમને વધારે થતો હોય તો તમારે વારંવાર નહાવું જોઈએ અને તમારે જે આ પરસેવો હોય એને લૂછતા રહેવું જોઈએ અને કોઈ પણ જાતનો એન્ટીફંગલ ડસ્ટિંગ પાવડર છાંટતા રહેવું જોઈએ. વત્તા બીજાનો વાપરેલો ટુવાલ, નેપકિન, કપડાં એ બધું ન પહેરવું જોઈએ. જાહેર બાથરૂમ, સંડાસ બને એટલા અવોઇડ કરવા જોઈએ, ખાસ કરીને લેડીઝે યુઝ કરવાનું. અને બીજું મેઇન હોય છે કે બજારમાં મળતી સ્ટીરોઇડની સસ્તી ક્રીમો, સ્ટીરોઇડવાળી ક્રીમો, એનાથી ફંગલ ત્યારે તો મટી જાય છે પણ પાછું ડબલ જોરે બહાર આવતું હોય છે. તો આ બધી વસ્તુનું ધ્યાન રાખો અને નજીકના ડૉક્ટરને મળો, સરખી એન્ટીફંગલ ટ્રીટમેન્ટ લો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.